કોરોના વાયરસની મહામારીની વચ્ચે ગૃહિણીઓને મોટો ઝટકો લાગ્યો છે। રાંધણ ગેસના ભાવમાં ફરી એકવાર ભાવ વધારો થતાં ગૃહિણીઓનું આર્થિક બજેટ ખોરવાયું છે। હજી તો ડિસેમ્બરમાં જ 10 થી 12 દિવસ અગાઉ જ ગેસના સિલિન્ડરના ભાવમાં ₹50નો વધારો કરવામાં આવ્યો હતો। ત્યાં હવે ફરી એકવાર ₹50નો વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને સિલિન્ડરના ભાવ ₹700 થી પણ વધી ગયા છે। તેથી હવે મધ્યમ વર્ગીય લોકોને કમર કસવી પડશે। ઉલ્લેખનીય છે કે 15 દિવસમાં ગેસ સિલિન્ડરના ભાવમાં ₹100નો વધારો જોવામાં આવ્યો છે। અને અત્યારે જે ગેસના બાટલાની વાતનો જે ₹50નો વધારો થયો છે તે અમારે કેવી રીતે કરવું તે અમને હવે સમજ પડતી નથી, કારણ કે પગાર વધતા નથી। લોકડાઉનને કારણે સરકાર બી કંપનીવાળા બી પગાર અમને પૂરો આપતા નથી, એ લોકો બી અધૂરો જ પગાર આપે છે। તો અમારે હવે જે અમને જીવન જરૂરિયાત છે અત્યારે ગેસના બાટલાની, એ જ જો એમાં જો ₹50નો વધારો થાય તો બીજામાં શું વધારો થાય એનો અમને બી ખબર નથી પડતી ને અત્યારે અમારે કેવી રીતે એને કામ કરવું અમને પોતાને સમજ પડતી। તો સરકારે આ બાબતે થોડો અમારો અભિપ્રાય રાખીને આગ્રહ રાખવો જોઈએ કે ઓછું વધતું કંઈક કરવું જોઈએ। આમાં એકદમ ₹50નો અમને પોસાય એમ નથી અત્યારે।